અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. વેલકમ બેક ટુ ન્યુ અધર બ્લોગ ગાઈસ. તો આજે પ્રોગ્રામ છે આપણે ફાર્મમાં, બરોબર. અને આજે આપણે ભજીયા બનાવવાના છે, તો બહુ મજા આવવાની છે. તો આખો વ્લોગ જોજો. તો હાલો. તો ગાઈસ આપણે કટિંગ શરૂ કરી દીધું છે ભજીયાનું અત્યારે. આપણે બધો સામાન આવી ગયો છે, ધીમે ધીમે બધો સામાન આવે છે અને સામે કટિંગ હાલે છે. જો બધા આવે છે. જય ગુરુદેવ બટિયા. જય ગુરુદેવ. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. બધા મહેમાન આવી ગયા છે અને સામે કટિંગ હાલે છે અને બધો સામાન લઈને આવ્યા છે. અને છે ને નાસ્તો લઈને આવ્યા છે બધો. તવી મૂકી દીધી છે અને બધો સામાન અહીંયા પડ્યો છે અને બધું કટિંગ કરેલું અંદર પડ્યું છે અને હજી કટિંગ થાય છે. તો ગાઈઝ આપણું રાબડું તૈયાર થાય છે અને સૂલો તૈયાર થઈ ગયો છે અને આ બધો સામાન પડ્યો છે અને બાકીનું મટીરિયલ બધું નીચે અંદર કટિંગ થાય છે. તો ગાઈઝ અહીંયા ચટણી બને છે, બનાવવા મૂકી દીધી છે. અહીંયા સાઈઝ તૈયાર થાય છે, બરોબર. અને આ જો હજી કટિંગ થાય છે, હજી આપણે કટિંગ નથી જોયું. અહીંયા પૂરી અને આ મરચા પટ્ટી હાટું અને અહીંયા જો તળવાનું શરૂ કરી દીધું. આ બધું મટીરિયલ આપણું પેલો ગાંઠ નીકળે છે. જય ઢોરાવાળા દાદા. તો ગાઈસ હજી બધા આવે છે, આપણા કાવ્યભાઈ. હજી બધા મહેમાન આવે છે, બરોબર. તો ગાઈસ હવે બટેકા પૂરી નીકળે છે એટલે પેલા બધા છોકરાને બેહાડ દેવાના છે આપણે. અને આપણા કાવ્યભાઈ અને ભૂખ્યા ક્યાંક બહુ અમારા ફિયા આ ફુવા ઘટે જ નહીં. બોલો હાલો પૂરી. અને ચા ભાખરી ગેંગ ખાવા બેસી ગઈ છે. બેજા બેજા.
હજી પૈસા ચાલુ છે એટલા ખાધા બહુ ખાધા લોહી લે ભૂખની મારી શું બેહી ગઈ છે મીઠલી હમણે કહો ભૂખની મારી જો આ તો ગાઈસ હવે જાવી છીએ આપણે ઘરે બરોબર બહુ મજા આવી ગઈ તો જાવી હાલો તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે બહુ મજા આવી ગઈ વાડીએ ફાર્મમાં ભજીયા ખાવાની ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને બહુ મજા આવી અત્યારે ફાર્મમાં તો બસ આજ માટે એટલું જ તો ત્યાં સુધી હસતા રહો ખેલતા રહો આબાદ રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં બાય